આપણે ઊંઘીએ ને તો આમ ગમે ઊંઘવું, એમ સુખ લાગે. ઊંઘમાં બહુ સુખ લાગે છે, લાગે ને ઊંઘમાં. ઊંઘી જયારે બીજું ટેન્શન ઉપાધિ બંધ થઈ જાય ને એટલે બહુ સુખ લાગે. પણ સુઈ જવું એટલે આત્માને કોથરામાં પૂરવા જેવું કહેવાય. સુઈ જવું એટલે આત્માને કોથરામાં પૂરીને ઉપર બંધ કરી દીધું ને એવું કહેવાય. ઊંઘ એ દર્શન ઉપરનું આવરણ કહેવાય, દર્શનાવરણ. તીર્થંકર ભગવાન હોય, જ્ઞાની ભગવાન તો એમને ઊંઘ જેવું ના હોય, કાયમ જાગ્રત. દેહને થોડો આરામ જેવું હોય એમ, પણ જાગતા ને જાગતા હોય. કારણ કે નિરંતર પોતાના શુદ્ધાત્મામાં રહેતો હોય એમને થાક ના લાગે. હા, તમે તો અહીંયાથી રૂમ પરથી અહીંયા આવો, પછી ચાલતા પાછા જાઓ, હા, પછી પેલા સવારે વિધિ કરવા આવો, પછી પાછા ત્યાં રસોઈ ચા નાસ્તો કરવા જાઓ, પાછા રૂમ પર જાઓ, નાહવાનું ધોવાનું તૈયાર થવાનું, પાછું અહીંયા આવવાનું, પાછું અહીંયા પલાઠીને બેસી રહેવાનું 3 કલાક, પાછું જમવા જવાનું, પાછું રૂમ પર જવાનું, પાછું બપોરે કીર્તન કરે એમાં આવી જવાનું, પાછું ચા પીવા બહાર જવાનું, પાછા આવવાનું. એટલે તમારે દોડધામ હોય ને આખો દિવસ એટલે થાક લાગે. સમજાય? આ બધું હું કરું છું એટલે થાક લાગે. હું નાસ્તો કરવા જઉં છું, હું સત્સંગમાં બેઠો, મેં આમ કર્યું, મેં આમ કર્યું, એટલે થાક લાગે. અને જ્ઞાનીને હું કરું છું એ હોય જ એટલે એમને થાક લાગે નહીં. અને આપણને આગે જવાનો થાક મોટો ના હોય, પણ પેલા મનના ઘોડા કોઈ દોડ્યા કરતા હોય ને એનો થાક બહુ લાગે. મન આખો જે દોડ દોડ કરે ને એનો થાક લાગે. કારણ કે શું છે કે મનની ઉપર બેસવા ટેવાયેલા નથી. આપણે મનની જોડે દોડ દોડ કરીએ એટલે થાક લાગે. અને મનને જોજો કરીએ તો થાક આખો લાગે નહીં. એટલે આપણી જે ઊંઘ છે ને, મોટા ભાગની ઊંઘ આ મનના ઘોડા દોડ્યા હોય આખો જે સહેની હોય. સમજાય? એટલે અહીંયા આવો ને એટલે આખા તો 16 કલાક આમ ફટફટ જતા રહે ને, એટલે મનના વિચારમાં ખોઈ જવાનું રહે નહીં. એટલે આટલા કલાક બેસાય ખરું, થાકે ના લાગે, અને પછી સવારે વહેલા ઉઠીએ. સમજાય? આનું પરિણામ છે આખું. આખા જગતમાં લોકો વાતો કરે, વાતો બહુ સરસ કરે, પણ અહીંયા દાદાની જગ્યા એવી છે કે પરિણામ તમને દેખાય. પરિણામ દેખાય. આ પેલા બહાર હોય જગતમાં તો બહુ સારું સારું બોલનારા હોય, તમને જકડી રાખે કલાક 2 કલાક. પણ તમે ઉઠીને ઘરે જાઓ, રામ તારીમાં કશો ફરક પડે નહીં. તો દાદા કે ભવિષ્યમાં તો એવા ઇન્ટેલિજન્ટ લોકો આવશે કે અમારા કરતા સારી વાત કરશે. પણ ઉગે કોનું? દાદા. કારણ કે એમની એ દશા કશું જ નહીં. રામ આ લોભ નહીં, આ નહીં, તે નહીં, કશું જ નહીં. તારા લોભ તો નથી ને? એ તો રિટાયર થઈ ગયા હોય ને એને લોભ હોય. એમ કે રિટાયર થઈ ગયા, નોકરી છૂટલા કે બીજું કંઈક મળે ને તો થોડું થોડું કામ કરીએ. એટલે કે કામ કરવા માટે કરે છે તો કે ના, પૈસા માટે. તો કેવું આ પણ શ્રીમદ રાજચંદ્ર કહીને જ્ઞાની પુરુષ થઈ ગયા, એમને કીધું કે યુવાન વયમાં વૈરાગ્ય આવી જાય તો કામ કાઢી નાખે. પણ આ કલયુગનો પ્રભાવ એવો છે કે રિટાયર થયા પછી પણ રિટાયર થવાનું મન થાય નહીં. સમજે? 58 વર્ષે રિટાયર થાય ને તો બીજું કંઈક શોધે, અને પોતાનો ધંધો હોય તો શું કે હવે ધીમે ધીમે નીકળી જાય, છોકરાને આપી દેવું છે. પણ રામ તારી માયા બહાર નીકળે તો
બોલે ખરા. હા બોલો. લોભ અને લાલચમાં બહુ ફરક. લાલચ લોભ કરતા ખરાબ. એ લોભ ચીકણો થઈ ગયો ને એટલે લાલચ. એ લાલચ આ વિષયની લાલચ કહેવાય. એ લાલચ જ્યાં જ્યાં હોય ને ત્યાં ત્યાં પછી એ ભાન ભૂલી જાય, બેભાન થઈ જાય. બેભાન થઈ જાય, ભાન ભૂલી જાય. એટલે લોભ આમ બહુ મોટું છે. આમ આપણે કહીએ ખરા કે ભાઈ બધો સમય સત્સંગ માટે કાઢવો છે, સમજાય? હમણાં તમે ધંધો કરતો હો ને ત્યાં જો 50,000 મળે એવું હોય ને તો આ અહીંથી પર્યુષણમાં આવેલા હો પણ થાય ને કે હવે 8 દિવસ 1 દિવસ નહીં જાય તો શું ફેર પડવાનું? આ લોભ, સમજાય? અને આમ ખરેખર કેવું હોય કે અહીંયા 1 દિવસ બેસીને આટલો મોટો ફાયદો છે, એની સામે 50,000 કે લાખ કમાવું છું એની કોઈ હિસાબ નથી. કારણ કે આ રિયલની કમાણી થઈ. પણ આપણા મહાત્માઓ બહુ પાકા હોય, ભાઈ શું કે હવે ફાઇલનો નિકાલ કરવા જવું પડે ને, ફાઇલનો નિકાલ કરવા જવું પડે ને. હા એ સંભળાતું. હા, 2 ધારી તલવાર, 2 ધારી તલવાર. એટલે આવું બોલી આવું. એટલે આ પોતે જ પોતાની બુદ્ધિની જાળમાં ફસાઈ જાય અને લાગે એવું કે હું ફાઇલનો સંભાવે નિકાલ કરું છું, સમજાય? અને વ્યવસ્થિત પણ આપણને ક્યારેય ભેગું થાય, નક્કી કરેલું હોય તો વ્યવસ્થિત ભેગું થાય. તમે પર્યુષણ પર્વમાં 8 દિવસ જવું છે નક્કી કર્યું જ ના હોય તો તમને આવવાનો સંજોગ કેમ કહીને ભેગો થાય? હવે નક્કી કરેલું હોય ને તમને 5 દિવસ ભેગા થયા કે 7 દિવસ ભેગા થયા તો એ ભાઈ સમય કે વ્યવસ્થિત છે, કારણ કે તમારી આવવાની ઈચ્છા અહીં આવવાની જ છે, પણ સંજોગ ખેંચીને લઈ જાય, સમજાય? આમ સિમ્પલ જ વાત છે. અહીં આવવાનું હોય તો વિચાર કે આ થશે, આમ છે, આ છે, આ છે, આ છે. અને હમણાં લગ્નમાં જવાનું હોય તો લગ્નમાં જવાનું તો શું કરો? તબિયત સારી ના હોય તો જાઓ કે ના જાઓ? પાછા શું કહીએ કે વ્યવહાર છે, આ વ્યવહાર તો પૂરો કરવો પડે ને. દાદાએ પહેલી વ્યવહારની આજ્ઞા આપી છે, પછી નિશ્ચય કર્યો છે. એટલે આ જે દુરુપયોગ છે ને બહુ મોટો હોય, દુરુપયોગ. અને મોક્ષનો માર્ગ કોના માટે છે? સુરવીર લોકો માટે, સુરવીરતાનો. એટલે દાદા કહે ક્ષત્રિય પણ આ પાર કે પેલે પાર. એટલે કે અહંકારે કઈ નહીં, પણ અંદર નક્કી આમ અને એની જે કિંમત સમજાય ને કે ઓહો આ સત્સંગની આટલી બધી કિંમત છે, એટલે પછી એને બીજું બધું એની સામે ડી વેલ્યુ થઈ જાય. ડી વેલ્યુ થઈ જાય એટલે કોઈ કિંમત રહે નહીં. આ તો સાવ સત્સંગ ચાલતો હોય ને આપણે તો ટાઈમે પૂરું જ કરવાના છે, પણ આમ તો સત્સંગ સાવ ચાલ્યો કંઈક નવું ટોપિક પર નવા આવ્યા ને વાતો નીકળી 8:30 તો શું થાય? લાવો કે હવે આપણે જઈને જમી આવીએ. આ તો બધી વાતો સાંભળેલી જ છે ને, આ નવા છે ભાઈ, આજ વાતો કરવાના કે બહુ વાર સાંભળી થાય ને. જ્ઞાનના વાક્યનો દુરુપયોગ કર્યો ના કેવો? હા, એટલે દુરુપયોગ એની તો વાત કરું કે આ દુરુપયોગ બહુ થાય. લાગે એવું કે હું તો આજ્ઞામાં છું ને હું તો જ્ઞાનમાં છું, પણ થતો હોય મિસયુઝ. એટલે મારે એક વાક્ય કેવું પડ્યું હતું કે ફાઇલ એટલે બોજો લાગે. બોજો લાગે છે જ્યારે પૈસા આવતા હોય ત્યારે બોજો લાગે કે અંદર મીઠું લાગે, અંદર સુખ આવે? એટલે દાદા ભગવાનની વાત કરેલી કે દાદાએ શું કહ્યું કે જેટલા પૈસા વધારે આવ્યા એટલા સંસારના કાદવમાં વધારે ખૂંપ્યા. હવે આ જાગૃતિ આપણે મહાત્માને રહે છે.
એમનું માઇક જ બદલી નાખું. હા, હા. ફાઇલ બોજો લાગે છે તો એ જરા એ બાબતમાં જરા વધારે ફોર એક્ઝામ્પલ આપણે ખાવા પીવામાં વૃત્તિ બહુ હોય છે તો ખાવામાં બોજો લાગે તો આપણે એમાં કેવી સમજ હોય તો આપણને કે કઈ બોજો લાગે. ખાવા પીવાની વાત છોડો ને, આ પૈસામાં બોજો લાગે એટલે બહુ થઈ ગયું. ખાજો નિરાતે. ખાખરા તો ખાવ છો, બીજું શું ખાવ છો? આ સેવ મમરા ખાય, હવે એમાં જેટલું ખાવું એટલું ખાજો ને. પૈસાનો બોજો લાગવો જોઈએ. પૈસાનો બોજો લાગે ને પછી કે ખાવા પીવાનો બોજો લાગવો જોઈએ. ચાલો પૈસાની વાત કરો, દરવાજા ખુલ્લા ને ખારે ડૂચા, એના જેવી વાત થાય. પૈસાની વાત કરો, પૈસા બોજો કઈ ના લાગે. પૈસામાં તો આપણે અંદર જાગૃતિ ફરી વળે કે ભાઈ હવે મને આ 60-65 વર્ષ થયા, કેટલા વર્ષ બાકી રહ્યા? 100 પ્રમાણે 35 રહ્યા ને, 35 વર્ષ બાકી રહ્યા તો કે મારે કેટલા પૈસાની જરૂર છે અને કેટલા છે? તો કે બાકીના જે વધારાના છે તો સાચવવાનો બોજો જ ને. પણ છતાંય કમાવાનું બંધ કરે. તમે તો રિટાયર થઈ ગયા ને, એટલે બસ સમજવા માટે કે પોતે બંધ કરે અને એમાં જે ધંધો કરતા હોય, પ્રેક્ટિસ કરતા હોય તો બંધ કરવાનું મન જ ના થાય. બરોબર, સાચી વાત છે કે 60 ની વાત કરે, 65 થાય તો એ બંધ ના કરે, 70 થાય તો એ બંધ ના કરે. પાછું શું લાગે કે હવે સારું ઘરે બેને શું કરું, ટાઈમ કેમ કે પાસ થાય? એના કરતા થોડું પાર્ટ ટાઈમ કરીએ ને તો સારું, કે ટાઈમ તો પાસ થાય. ભાઈ તમને આ જ્ઞાન મળ્યું, આ દ્રષ્ટિ મળી, તમારા સમયની કેટલી બધી કિંમત છે અને તમે આવું બોલો છો ટાઈમ પાસ ના થાય? તમારી કેટલા બધા સાધનો છે, પણ મોક્ષનું જે છે ને, મોક્ષની વેલ્યુ જે છે ને એ જ સમજાય નથી કે મોક્ષ એના માટે. આપણે એટલે એના માટે આ વાત કરું છું કે આ વેલ્યુ આ પ્રાપ્તિ થઈ ગઈ પણ વેલ્યુ સમજાતી નથી. એટલે કવિરાજે કહ્યું, સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. તો કે આ વિજ્ઞાન સમજવાની શક્તિ છે પણ એની વૃત્તિઓ ક્યાં છે? કામમાં, સંસારમાં છે. પડે છે. ચિત્તવૃત્તિ ક્યાં છે? કે સંસારના કામોમાં છે. એટલે કે આ મકાન બનાવવું છે, પૈસા કમાવા છે, છોકરાને સેટ કરવો છે, છોકરીને સેટ કરવી છે, આમ કરવું છે, આમ કરવું છે, આખીની ચિત્તવૃત્તિ સંસારમાં ને સંસારમાં હોય એટલે પછી બોજો ક્યાંથી લાગે? સમજાય? તમારે કઈક કામ કરવું હોય અને કામ સક્સેસફુલ થાય તો બોજો લાગે ના? તો ભૂલ ક્યાં થાય છે? કામ કર્યું ત્યાં ભૂલ થાય છે? ના, કામ કરનારા થઈ જાઓ છો ત્યાં ભૂલ થાય છે. કામ કરનારા થઈ જાઓ છો માટે બોજો લાગતો નથી, માટે મીઠું લાગે છે. સમજાય? અહીંયા આપણે કઈ મેનેજમેન્ટ કરવાનું હોય અને આપણે મેનેજમેન્ટ કે સરસ મેનેજમેન્ટ થઈ ગયું, બધા વાહ કરે તો મેનેજમેન્ટ કરવાનો બોજો લાગે? ના, ક્યાંથી લાગે? એને સુખ લાગે જ ને એમાં. એવું આ પૈસા કમાતા હોય ઘરના બધા કે ના તમે તો સારું કામ કરો છો, ભલે 2-3 કલાક જાઓ છો પણ સારું કમાઈને લાવો છો, તો મીઠું લાગે કે ના લાગે? તો કે ખરેખર છે નહીં, આમાં દમ નથી પણ લાગે છે ને પાટલી માન્યતાનો આધારે. એટલે એ રીતે કહ્યું કે આ બધો બોજો. કોને બોજો લાગે? અને બોજો તો જોવા દો, પેલો આમ ગધેડાની આગળ ગાજર લટકાવી ને પાછળ દોડ કરે. ધારો કે આમ કોઈ શેર બજારમાં પૈસા રોક્યા, એને 2-5 કરોડની ખોટ ગઈ તો પછી શું થાય? આટલો માર ખાતા પછી જાગ્રત ના થાય. પાછું એને થાય કે હવે કઈ નહીં, હવે થોડું ઓછું કરીએ, આમ કરીએ, પાછું જાય. એક હવે આમાં નાખીશ ને પછી આવશે ને પછી આમાં પાછું ઉભારી દીધું. ભત્રીજી જમાઈ એમ જ કરે છે. આવી જ દાનત હોય એની. એવું જ છે, નુકસાન ગયું ને તો કે ભાઈ બીજામાં કરું ને એમાં રિકવર થઈ જાય, પછી એમાંથી છૂટી જઈશ, પછી છૂટતું જ નથી એને. એટલે આ કેવું છે, કોઈ જાતે બાઉન્ડ્રી જ નથી અને લોભને લઈને દોડ કર્યા કરે. માર ખાય, ખોટ ખાય તો કે ના હવે અહીંથી કરી લઈશ, અહીંથી કવર કરી લઈશ, અહીંથી કવર કરી લઈશ, પછી બહુ ખાડામાં પડે ત્યાં એટલા આપઘાત કરી નાખે. ત્યારે શું થાય કે આપઘાત કરી નાખે.
એટલે આવી જિંદગી જીવે છે બધા. એની સામે આપણને દાદા ભગવાન મળી ગયા. આપણને આ તો માલ ફૂટે પણ સમજાય કે ઓહો આ તો હવે ના ખ્યાલ આવે. પહેલે છે વાત નથી પેલા ધીરુભાઈ અંબાણીની 60,000 કરોડનું એમ્પાયર હતું પણ એને પોતાના માટે વાપર્યા કેટલા? આખી જિંદગીમાં થઈને પોતાના માટે 50 લાખ ના વાપર્યા હોય. ખાવા પીવાનો ખર્ચો કેટલો સમજાય? બરાબર. કપડાનો ખર્ચો કેટલો? એટલે એ હિસાબે જોવા જઈએ જે 4 બહેનો આવ્યા હતા એ લોકોને ખાલી 40 મિનિટમાં કેટલું બધું એને કમાણી કરી નાખી એમને. હા ભાઈ આ છે વાસ્તવિક. આ દાદા ભગવાનની વાતો જ એવી છે કે એને કઈ ક્લિક થવું ને ચાલ્યા કરે. પણ જબરદસ્ત ચાલે. આમાં આ દાદા ભગવાન ને દાદાઓનું વિજ્ઞાન કામ કરે છે, વ્યક્તિ કામ નથી કરતી. સમજાય? પણ એને કેવું આમ એ વ્યક્તિ સાથેનો હિસાબ હોય, હિસાબ પણ વ્યક્તિ કામ નથી કરતી. આ દાદા કામ કરે છે, વિજ્ઞાન કામ કરે છે. વિજ્ઞાન કામ બરાબર છે. એટલે આ અંદર સમજી લેવાનું. એટલે પછી આપણે અંદર વ્યક્તિ વિશેષ ઊભું ના થાય. અને આ બધા ધર્મોમાં જો વ્યક્તિ વિશેષ ઊભું કરવા ગયા ને બધાએ માર ખાધો. એ તો ગઈકાલે શૈલેષ આનંદજી કીધું ને કે તમે આ બહારના દાદાને નહીં જોતા, અંદરના દાદાને જોજો, નહીં તો તમને અસર થશે. બરાબર છે ને? બહારના દાદાને જુઓ એટલે દાદાને વ્યક્તિ બનાવી દીધા. ગૌતમ સ્વામીનું પણ એમ જ થયું ને. હવે એટલે આ કેવું છે કે દાદા ભગવાન આખું 80 વર્ષ સુધી રહ્યા, એમને ક્યારેય એમ પટેલનું પ્રોજેક્શન કર્યું નથી. એમને દાદા ભગવાન ને દાદા ભગવાન વિજ્ઞાન એનું જ પ્રોજેક્શન કર્યું. અને આપણે કેવા મૂર્ખ થઈએ કે પાંડુભાઈ ના કેવું તો દાદાઓને 81 મળ્યો હતો. સારું છે, આનંદ થાય, સારી વાત. આમ નેગેટિવ નથી સમજવા માટે. પણ કેવું હોય આમ વાત દાદા ભવાની કરે કે 81 દાદાને મળ્યો હતો તો કેવા શું માગે? અંદર ખાને સૂક્ષ્મમાં શું પડ્યું હોય કે તમે બધા દાદાને મળ્યા નથી તો છે કે 81 મળ્યો હતો. સમજવા માટે એમને એવું નથી, ખાલી વાત સમજવા. એવું પણ હોઈ શકે છે. હોય તો એ તો બેસતા સિંગડા બેસને પર આપણે નહીં જોવાનું. હા, એવું બધું આપણે નહીં જોવાનું. બરાબર પાંડુભાઈ, બરાબર ને? સાંભળો છો ને? હા, રેજો ભાઈ, ભાગી ના જતા. 8 દિવસ પૂરા કરજો. એટલે આ એક સમજવા માટે એમને હંમેશા હસમુખો ચહેરો જ હોય છે. પદ કર્યા તૈયાર કરે છે ને 2-3 સારા કરે છે ને. હા, સાવ રાગ હોય એવા તો ક્લાસ સ્કોપ મળી જાય તમને. કઈ ગેરંટી નહીં હો, મળી જાય ના મળે. તમારે વ્યવસ્થિત સમાધાન લઈ લેવાનું. મારે તમારે વ્યવસ્થિત પાકું નહીં કરવું પડે. શું નામ? હેતલ કરાવવું પડશે ને? વ્યવસ્થિત પાકું કરાવવું પડે ને? તમે બરાબર તૈયારી કહીને આવ્યા હોય કે આજે નંબર લાગવાનો જ છે, ના લાગે ત્યારે પેલું વ્યવસ્થિત જ્ઞાન હાજર થાય. એને સદુપયોગ કરતા શીખો, દુરુપયોગ ન થાય એના માટે પાકું કરવાનું. સદુપયોગ થાય, દુરુપયોગ ન થાય વ્યવસ્થિત ના. એમ હા, એ તો બરાબર છે. આપણું આ વ્યવસ્થિત જ્ઞાન મજબૂત કરવું પડશે ને. આ 5 આજ્ઞાઓ મજબૂત કરવી પડશે. આપણે અંદર સ્થિરતા ઉભી રહે, બધું કરવું પડે છે ને. બસ એટલે આમાં આ સમજવા માટે કે આપણે દાદાઓની પણ વાત કરતા હોઈએ ને ત્યારે અંદર એ ચાખવાનો રોગ પડી ગયો. ચાખવાનો રોગ એટલે શું થાય કે પ્રોજેક્શન દાદા ભગવાનનું કે વિજ્ઞાનનું થવાને બદલે પોતાની જાતનું થાય. જે અમને કીધું ને અંદર કેવું હોય, ભાઈ હું તો દાદાને મળ્યો છું. પછી આ બધાને જોયેલા, તમે તો આગળ ક્યાં દાદાને જોયા? એમને શું ખબર પડે? મેં તો દાદા ભગવાન પાસે જ્ઞાન લીધું છે. સમજાય? એટલે હવે આ જે કહે છે એમાં એને દાદા ભગવાનનું મહત્વ મૂક્યું, શુદ્ધાત્માનું મહત્વ મૂક્યું, વિજ્ઞાનનું મહત્વ મૂક્યું. તો કે ના, ફાઇલ નંબર 1 નું મહત્વ મૂક્યું.
એટલે હજી ફાઇલ નંબર 1 નું મહત્વ મુકાય છે એટલે હજી અંદર દર વર્ષ ચાખવાની ટેવ પડેલી છે, હજી ટેવ ગઈ નથી. એટલે આપણું એનો એવું કહી શકાય અજ્ઞાનનું દર્શન એકદમ જોરદાર છે અને જ્ઞાનનું દર્શન એકદમ વિજ્ઞાનનું દર્શન એકદમ ઓછું છે. આપણને એકદમ ક્લિયર કટ જે વસ્તુ દેખાવી જ જોતી એ દેખાતું નથી. ખબર પડે પણ એક રીતે આવરણ આવી જાય. ઓકે, આપણું બેભાન પણ આવી જાય ને. આ ચાખવાનું મળે એટલે ઠંડક લાગે કે ના લાગે? કઈ ઠંડક લાગે, આત્માની કે પૂતગલના સુખની? પૂતગલના સુખની જ લાગે પણ આટલું સમજાવવું જોઈએ. બસ ત્યાં મને ઠંડક લાગે છે, કઈ ઠંડક લાગે છે? આ દૂધપાક પીધો એની ઠંડક લાગે છે? આપો ને દૂધપાક. હા, મેં કહ્યું 2 વાટકી કે ના 2.5 વાટકી કે એ તો 4 કીધી ના, મારી વાત ઓકે, આમની વાત નથી કરતો. એમને તો પીવી જોઈએ, સારું છે. હા, આટલું આટલી પતલી છે તો પીએ તો સારું. ના ના બરોબર ના, પણ એમને કમ્પેન્સેટ કર. આજે સવારના જ કીધું એમને. હું એ જોઉં, ભલે એને 4 વાટકી દૂધપાક પી ગઈ બરાબર, પણ ટાઈમમાં આવી જાય છે. એકે સત્સંગ છોડ્યો છે એવો ને વિચાર લાવું જ્યાં થોડું આરામ કરી લઉં. હવે આ તો પદ જ છે ને કે આ તો વિધિ જ છે ને, મોડેથી જઈશું. એનું મન કાચું પડ્યું નહીં. પણ એને કીધું એટલે હું શું કહેવા માંગુ છું કે શું ખાધું એ નથી જોવાનું. યસ યસ, એના લક્ષમાં શું છે એ જોવાનું. યસ યસ, અને આ ક્રમિક માર્ગમાં શું કર્યું એ જ જોજો કર્યું. કેટલું ખાધું એમ સમજાય. ક્રમિકમાં આવું કેટલું ખાધું શું કર્યું એ જોયું. એટલે આપણે એવો વાંધો નથી ઉઠાવતા, પણ પોતે જે જેથી આવ્યા છે એના માટે જાગૃત છે કે અંદર મન પછી પોલ મારે છે કે ચાલો હવે હારું આ 5 દિવસથી બેઠા છે ને હવે જ્યાં થાકી ગયા, હવે ત્યાં કમર જ્યાં બૂમો પાડે છે તો હવે કે આ બપોરે પેલું શું કે આરાધના, ભક્તિ આરાધના વાળું છે કે એમાં તો પદ જ ગાવાના ને કલાક નહીં જઈએ તો ચાલશે કે પછી સત્સંગ સામયિક હોય તો પહોંચી જઈશું. સમજાય? આવું બધું બતાવે તમને નહીં, અમને લોકો નહીં બતાવે. હવે આવું બતાવે એનોય વાંધો નથી, પણ બતાવે ને આપણે એની વાત માની લઈએ ને ત્યાં માર ખાઈએ. દાદા ભગવાનને ક્યારેય કોઈએ સાંભળ્યા નહીં હોય કે થાક લાગે છે, ક્યારેય નહીં. અને આ બેસતું વર્ષ હોય ને, દાદા હવાના 4 વાગ્યાના બેઠા હોય તે 11:30-12 સુધી બધા દર્શનની લાઈન ચાલુ હોય, સત્સંગ ના હોય. એ 8 કલાક તો બેસે, પછી જમે પાછું બધું ચાલુ થઈ ગયું હોય. સજ્જ આમ શ્વાસ લેવાનો ટાઈમ ના મળ્યો હોય. પણ દાદા ક્યારેય બોલ્યા નથી કે આજે બહુ થાકી ગયા. સમજાય? કેમ? તો દેહમાં રહેતા નથી માટે. એમના લક્ષમાં શું હોય કે આ મહાત્મા દૂર દૂરથી આવે છે અને બિચારાનું આ બેસતું વર્ષ છે, કેટલું બધું કામ હોય, એને બેસી રહેવું પડે. તો કે એને બેસી રહેવું ના પડે એટલા માટે પોતાના દરવાજા ખુલ્લા ને ખુલ્લા હોય. ખુલ્લા છે. આજે બોમ્બેનો જે દાખલો છે ને કે બોમ્બેમાં બધા દર્શન કરીને ભાગવું હોય, ઓફિસ હોય એટલે જવું હોય, જવાનું હોય ને, ટ્રેન પકડવાની હોય, કેટલું દૂર જવાનું હોય. આજે આવ્યો હોય તો એને તો મહાત્માનો એટલું બધું દાદા માટે આકર્ષણ હોય ને કે ત્યાંથી ઓફિસ છૂટે કે સીધો ઘરે ત્યાં જ આવે દાદા પાસે, પછી ઘરે જાય. હવે 8 વાગે સત્સંગ પતે પછી ઘરે જાય 9 વાગી જાય ને, તો 9 વાગ્યા સુધી ખાધા પીધા વગર તો એને વિચાર સરખો ના આવે કે મેં ખાધું નથી ને યાદે ના આવે. આ વસ્તુ હતી. કે દાદા એવા હતા ને બધાને લગ્ની પણ એવી હતી, લગ્ની એમ એટલે બીજું એને દેખાય જ નહીં. એમની હાજરીમાં કુદરતી બધું ડીવેલ્યુ થઈ ગયેલું. એટલે નોકરી કરવા જાય ખરો પણ એને શું લાગે? ફાઇલ સ્વરૂપ લાગે. પૈસા નતા આવતા એને આવતા હતા પણ છતાંય ફાઇલ સ્વરૂપ લાગે. એટલે આ ખાલી એક સમજવા માટે વાત કરી. ચાલો બીજી વાત કરીએ. કયું પદ કરીએ? પણ ભરતનજી એક પૂછવું છે કે દાદા કે છે કે અક્રમ તો ડાયવર્ઝન માર્ગ છે, મુખ્ય માર્ગ તો ક્રમિક જ છે. બરાબર.
તો એ કહેવા માટેનું એમનું શું તાત્પર્ય દાદાનો? એટલે કે આ મૂળ ધોરી માર્ગ કયો? ક્રમિક. હા જ્યાં તીર્થંકર ભગવાનોએ બતાવ્યો એ ક્રમિક માર્ગ. હા પણ આ કાળમાં આ પાંચમા આરામાં મન વચન કાયનો એકાત્મ યોગ નથી. બરાબર છે. એટલે આ અપવાદ રૂપે નીકળ્યો છે. એટલે આ લાંબો ના ચાલે. હા કારણ કે આ જો ને આટલા થોડા વખતમાં કેટલું બધું સ્લીપ થઈ જાય. હા આના કે પૈસા આવે તો બોજો લાગે, હા ફાઇલ બોજો લાગે. તો કહો ખા ફાઇલનો નિકાલ, પણ બોજો લાગે ખરો? તો કે આટલું સ્લીપ થયું કે ના થયું? હા થઈ જ જાય છે. હા સમજાય? હું Right. કહેવા માંગુ છું. હમણાં કોઈ મોટો ધંધો કરતા હોય અને ક્યાંક આ મહિનો જાત્રામાં જવાનું છે, તો શું વિચારે? સારું, આ ધંધામાં મહિને 5-6 લાખ મળે છે અને આ જઈશ ને આ બધું આ બરાબર ધ્યાન નહીં રાખવું, બધું ઓછું થઈ જશે. આ 6 લાખ ને 2 લાખ થઈ જશે તો કઈ ઓર્ડરમાં કઈ ઊંચા પડશે, આમ થાય તેમ થાય. એટલે કે આપણે એક કામ કરો, બધાને અનુમોદના કરો, ઘરના બધાને મોકલી આપો. આવી રીતે બુદ્ધિ ચલાવે. રાઈટ. અને આવી બુદ્ધિ જ સંસારમાં ભટકાવી મારે. બહાર કેટલું સારું લાગે. ભાઈ એમને ફાઇલ હતી ને એટલે એમને ફાઇલનો સંભાવ નિકાલ કર્યો, પણ બધાને મોકલી આપ્યા. શબ્દોમાં કેટલું સારું લાગે કે આ ફાઇલનો સંભાવ નિકાલ કર્યો એમને, પણ બધાને એમને ભલે એમનો વ્યવસ્થિતમાં ઉદય નતા, તો બીજા બધાને એમને એટલું કરી આપ્યું. કેટલું સારું લાગે. બરાબર. ને બધા અનુભવતા બધા કે આ બહુ સારું કર્યું, બહુ સારું કે ના કે. પણ આ પોલ મારે કોણ બતાવે? આવી રીતે પોલ વાગ્યા કરે. પણ તે ક્રમિકમાં તો કરતાપણું તો હોય જ ને. આપણે એને આપણી વાત કરું છું. ક્રમિક નહીં આપણે જે વાત કરી કે ધોળી માર્ગ જે ક્રમિક છે એમાં કરતાપણું તો આપણે એ તો ક્રમિકમાં કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી કરતાપણું હોય. સમજાય? અને કરતાપણું જાય ત્યારે વ્યવસ્થિત જ્ઞાન થાય. અને અક્રમમાં આ દાદાએ જ્ઞાન આપ્યું એ ટકી ના રહે, ટકે નહીં. એટલે ટકે એટલા માટે દાદાએ વ્યવસ્થિત જ્ઞાન એડવાન્સમાં આપ્યું. બરાબર છે. સમજાય? હજી નિકાલી અહંકાર થોડો બાકી છે ને. હા પેલું ક્રમિકમાં તો એ બધું ચોખ્ખું કેવળ ને આ એક બાજુ વ્યવસ્થિત જ્ઞાન થાય ને બીજી બાજુ કેવળ જ્ઞાન ડગલું મૂકે. ઓકે. એટલે આ લેવલનું છે વ્યવસ્થિત. એ તીર્થંકરોના હૃદયમાં હતું આ વ્યવસ્થિત જ્ઞાન, પણ એમને જે બધા ભેગા થઈને આ જ્ઞાન આપવાની જરૂર ન લાગી. બરાબર. એટલે વાત બહાર નીકળે નહીં. અને આપણે તો આ વ્યવસ્થિત જ્ઞાન ના આપીએ તો કેમની એની સ્થિરતા રહે? સત્સંગમાં ના આવી શકે. કારણ કે એ ટેન્શન, ઉપાધિ, ચિંતા એમાં ને એમાં ભટક્યા કરે. ચાલો લઈ લઈએ પદ. હા હા. મુક્તિ સુખ સંચયનમાં પદ નંબર 94 નંબરનું પદ. પાંડુભાઈ અઘરું છો, બરાબર ઝીલજો, બરાબર ઝીલજો. અઘરું છે, તમારે કામનું જ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. જ્ઞાની પુરુષની કરુણાને સમતા. જ્ઞાની પુરુષની કરુણાને સમતા. ભાંગ
ગેલા અહમને થાબડી વહાલથી મનથી ભાંગેલાને સજીવન કરતા કેવળ પ્રેમની જીવતી મોતી કેવળ પ્રેમની જીવતી મૂર્તિ સાદી શૈલીમાં પરમાર્થે વાણી સાદી શૈલીમાં પરમાર્થે વાણી આત્માર્થ લક્ષે દેશના દેતા આત્માર્થ લક્ષે દેશના દેતા દાદા વિચરતા જગ ઉપકારાય દાદા વિચારતા જગ ઉપકારાય પાંડુભાઈ માઇકમાં જીલો. ગુરુ છતાંય શિષ્ય જમ રહેતા ઊંડો કેવળ પ્રેમની જીવતી મૂર્તિ કેવળ પ્રેમની જીવતી મૂર્તિ આત્માને સ્પર્શેલી ચૈતન્યવાણી આત્માને સ્પર્શેલી ચૈતન્યવાણી ઓગાડે આવરણ પ્રાકૃત પડળ ઓગાડે આવરણ પ્રાકૃત પડળ લૌકિક ભાષાથી તદ્દન જુદી લૌકિક ભાષાથી તદ્દન જુદી એક એક શબ્દોમાં અદ્ભુત વચન બળ એક એક શબ્દોમાં અદ્ભુત વચન બળ કેવળ પ્રેમની જીવતી મૂર્તિ કેવળ પ્રેમની જીવતી મૂર્તિ જે લખાવ્યું છે ને જીલવામાં થોડું અઘરું છે, બધાથી જીલાય એવું નથી. એમ આ ગાય છે બહુ સરસ,
તો કોઈ બરાબર રિપીટ કરી શકે તેવું કરો. નવીનભાઈ ફાવશે ને તમને? હા આપો. તમારે થોડું બદલાઈ જાય છે. હા બદલાઈ જાય છે. હા વાંધો નહીં, એ તો બદલાય, એનો કઈ વાંધો નહીં. આમને આપો, નવીનભાઈને આપો. આ થોડું અઘરું છે, પણ આ પદનું જે વેલ્ડિંગ થયું છે ને, વેલ્ડિંગ બહુ સરસ થયું છે. આ કવિરાજે દાદા ભગવાનને જોયા, તેમને જોયું કે આટલા બધા આવે છે દાદા પાસે, બધી પ્રકૃતિ અલગ અલગ હોય, બધાનો માલ કચરો માલ હોય, રાશિ માલ હોય, છતાં દાદા એક એકને વન વે પ્રેમ આપે છે. આપણે એની પ્રકૃતિ જોઈને પ્રેમ કરીએ. જ્યારે દાદા જાત જાતની પ્રકૃતિ દાદા પાસે આવી, પ્રકૃતિના ખૂણા ખાચરા બહુ હોય, વાગે એવા, એકબીજાને નુકસાન કરે એવા, પણ દાદાએ કોઈની એ પ્રકૃતિ નથી જોઈ, મહિલા ભગવાન જોઈ અને બધાને વન વે પ્રેમ આપ્યો. એટલે કીધું કે કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, પાછી જીવતી મૂર્તિ. તો કે આવું જોવા ના મળે. કલયુગમાં તો આ પાંચમા આરામાં આવું જોવા જ ના મળે. કારણ કે ગમે એટલી મોટી વાતો થાય ને, પણ એને અપેક્ષા હોય, એને ગાંઠ હોય, સ્વાર્થ હોય, અને જ્યાં સુધી કોઈ પણ જાતની અપેક્ષા હોય, ગાંઠ હોય, ત્યાં સુધી પ્રેમની મૂર્તિ ના થાય. સમજાય? પ્રેમની મૂર્તિ એટલે વન વે પ્રેમ આપવાનો હોય. આમ સંસારમાં ઊંચામાં ઊંચો પ્રેમ મધરનો કહેવાય, માતાનો, કે એને છોકરા સાથે કશું પેલું ના હોય, પણ તોય કે એ પ્રેમની મૂર્તિ ના કહેવાય. કારણ કે અંદર થોડું ઘણું હોય કે આ છોકરા મોટા થશે ને, મારું ધ્યાન રાખશે, હું અત્યારે રાખું છું, પછી એ રાખશે. એટલે આ વ્યવહારની ભાષામાં પણ આવું રહે ને. જ્યારે દાદાને કેવું હોય, કોઈ પણ આવ્યો હોય, ચોર આવ્યો હોય ને એના માટે પ્રેમ હોય. સમજાય? ખૂની આવ્યો હોય એના માટે પ્રેમ હોય. બધાને ચીટિંગ કરનારો આવ્યો હોય એના માટે પ્રેમ હોય. તો કે જગતની કોઈ વ્યક્તિ એવી ના હોય કે જેની ઉપર દાદાનો પ્રેમ ના હોય. એટલે પછી કવિરાજે લખ્યું કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. તો કે આ માયલા ભગવાનને જુએ ને ત્યારે આ વન વે પ્રેમ ખુલ્લો થાય, ત્યારે આ પ્રેમની મૂર્તિ ખુલ્લી થાય. નહીં તો ઘરના છોકરાઓ કે પપ્પા તમે આનો પક્ષપાત કહો છો, તમે અહીંયા ખોટું કહ્યું, આમ ના કરાય, આ તમે બરાબર ભાગ પાડ્યા નહીં, તમે આનો પક્ષ લીધો. ત્યારે દાદા પાસે એક મહાત્માને એવું લાગે કે દાદા સૌથી વધુ ધ્યાન મારું રાખે છે. તો કે આ પ્રેમની મૂર્તિ એમ. એટલે આ કવિરાજે કહ્યું ચાક લે. ના આપણે કસાય તો ગયા, હવે તમારા કસાઈ ગયા, પણ છતાંય અંદર ગાંઠ રહ્યો કે ના રહ્યો? અંદર ગાંઠ રહ્યો કે ના રહ્યો? સ્વાદ રહ્યો કે ના રહ્યો? બધી જાત જાતની અપેક્ષાઓ રહી કે ના રહી? હજી અંદર વીકનેસ રહી કે ના રહી? ભલે ભરેલો માલ, પણ લોભ ખરો કે નહીં? તો કે વીકનેસ કહેવાય કે ના કહેવાય? અહંકાર માથું ઉચકે કે ના ઉચકે? માન ના મળે તો ડિપ્રેસ થાય કે ના થાય? અને અપમાન થાય તો કેટલી અસરો થાય? તો માન મળે ત્યાં તો મોઢું પહોળું થઈ જાય. એટલે આ બધું જે ભિખારીપણું છે ને નાની નાની વસ્તુઓનું, ત્યાં સુધી એ પ્રેમની મૂર્તિ ના થાય, ખુલે જ નહીં. ચાલો. કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, જ્ઞાની પુરુષની કરુણાને સમતા, જ્ઞાની પુરુષની કરુણાને સમતા,
કેવળ પ્રેમની જીવતી મૂર્તિ કેવળ પ્રેમની જીવતી મૂર્તિ કળિયુગમાં ઘેરે બેઠા તપ છે કળિયુગમાં ઘેરે બેઠા તપ છે વરવહુના મનમાં ભેદી કો સંગ છે વેદી કુસંગ છે મા બાપો સામે દીકરાનું રણયુદ્ધ મા બાપો સામે દીકરાનું રણયુદ્ધ જેનાથી છૂટવાનું ત્યાં જ પડે ગૂંચ જેનાથી છૂટવાનું ત્યાં જ પડે ગુજ કેવળ પ્રેમની જીવતી મૂર્તિ કેવળ પ્રેમની જીવતી મૂર્તિ ગત ભાવ હિસાબે કમરડા ફરતા ગત ભાવે હિસાબે ગમરડા ફરતા હિસાબો ગૂંચવીને બેવડા ઉછળતા હિસાબો ગુચવીને બેવડા ઉછળતા ભ્રાંતિમાં રમતા ભેદ જ બુદ્ધિના ક્રાંતિ રમતા વેદ જબૂતિના પરમાણુ રસને માને પોતાના પરમાણુ રસને માને પોતાના કેવળ પ્રેમની જીવતી મૂર્તિ કેવળ પ્રેમની જીવતી મૂર્તિ કોઈનું અવળું યા દોષ ન દેખે કોઈનું અવળું દોષ ન દેખે ભરેલો માલ જ નીકળે છે કહેતા ભરેલો માનજ નીકળે છે કહેતા કોઈ ખપે જ્યાં વેવારું સૂચન કોઈ ખપે જ્યાં લેવારું સૂચન દ્રષ્ટિથી ભ્રાંતિ ઓગાળી દેતા દ્રષ્ટિથી ભ્રાંતિ
ઓગાળી દેતા કેવળ પ્રેમની જીવતી મૂર્તિ કેવળ પ્રેમની જીવતી મૂર્તિ જેનામાં જે શક્તિ ખૂટતી લાગી એનામાં જે શક્તિ ખૂટતી લાગી વિધિમાં પરમાણુ છાંટી જ દેતા વિધિમાં પરમાણુ છાટી જ દેતા ભોખાના સ્પંદનો ભસમ થાશે ઓખાના સ્પંદનો ભસમતાશે આમ જ મોંગી આશીષો દેતા અબજ મૂંગી આશીષો દેતા કેવળ પ્રેમની જીવતી મૂર્તિ કેવળ પ્રેમની જીવતી મૂર્તિ ખોખાના દોષો જોશો જો કોઈના ઓખાના દોષો જોશો જો કોઈના તેથી તો સામાના બગડે છે મોઢા તેથી તો સામાના બગડે છે મોડા ભૂતું તો સહુનો બળવાનો એક દી તો સૌનું બળવાનું એકદી માટે જ કેવળ આત્માને જોતા માટે જ કેવળ આત્માને જોતા કેવળ પ્રેમની જીવતી મૂર્તિ કેવળ પ્રેમની જીવતી મૂર્તિ મન બુદ્ધિ ચિત્તને અહમ નાગ્નેયો મન બુદ્ધિ ચિત્તને આગ્નેયો જોઈ જાણે છે તે તેજ જ્ઞાનાત્મા જોઈ જાણે છે તે જગનાત્મા કાયાનો થિયેટર ને મનની ફિલ્મોના કાયાનું થિયેટર મનની ફિલ્મોમાં પ્રેક્ષક નિરીક્ષક અક્રમ મહાત્મા પ્રેક્ષક નિરીક્ષક સાંભળ્યું આજે કે છે ને
મન બુદ્ધિ ચિત્ત ને અહમના જ્ઞેયો જોઈ જાણે તે જ જ્ઞાનાત્મા. હવે જો આપણા બધાની આ દશા ખુલ્લી થઈ ને, આપણે શું કરીએ છીએ? આ સામાયિક મનમાં વિચાર આવે, બુદ્ધિ કરે, ચિત્ત છે, તો કે આ અંતસ્કરણના જ્ઞેયો એને આપણે જોયા કરીએ છીએ. અને અંતસ્કરણના જ્ઞેયોને જોયા કરીને શું કહેવાય? જ્ઞાનાત્મા. સમજાય? હવે આ કેટલી ઊંચી દશા કહેવાય. અને આપણને બધાને મહાત્માઓને આ દાદાની કૃપાથી સહેજા સહેજા દશા ઊભી થઈ ગઈ. ભલે ખબર પડે કે ના પડે. એટલે હું કહું, તમને ખબર પડે ના બહુ ચિંતા ના કરતા, અનુભવ કરી લો. સમજાય? સાકર ગરી છે, અનુભવ કરી લો. ભાઈ સાકર કેવી ગઈ છે, શું છે ને, છોડમાં અનુભવ કરી લો. કારણ કે આ દાદા ભગવાન ને દાદા ભગવાનની કૃપાથી બધું થાય એવું છે. એટલે અહીંયા કહે છે કે આ મન બુદ્ધિ ચિત્તને અહમના જ્ઞેયો જોઈ જાણે તે જ્ઞાનાત્મા. હવે આ ક્રમિક પાજીના આ વાત તમે મૂકો ને, વિચારો પડી જાય કે એને સમજાય નહીં. એને સમજાય નહીં ને તમને બધાને અનુભવમાં છે. આમ ખ્યાલ ના આવે, પણ એટલી ઊંચી દશા પર આપણે મૂક્યા છે. પછી આગળ કહે છે કે કાયાનું થિયેટર. આ કાયા એ થિયેટર અને મનની ફિલ્મો. પ્રેક્ષક નિરીક્ષક અક્રમ મહાત્મા. પ્રેક્ષક કોણ? તો કે આપણા અક્રમના મહાત્માઓ આ કાયાનું થિયેટર ને એની અંદર મનની ફિલ્મ, એ મનની ફિલ્મે જોયા કરે. એટલે કેવા? તો પરીક્ષક મહાત્મા નહીં, પણ નિરીક્ષક મહાત્મા. નિરીક્ષક એટલે ખાલી જોતા હોય, અને પરીક્ષક હોય ને એ જોઈને એનો ઓપિનિયન આપે. એ જોઈને માર્ક મૂકે કે આ 10 માંથી 10 આપવા છે, 9 આપવા છે, 7 આપવા છે, 0 આપવા છે. તો કે આપણા અક્રમના મહાત્માઓ કેવા? ખાલી પરીક્ષક, ખાલી નિરીક્ષક, પરીક્ષક નહીં. તો કે આ જોઈ લીધું, આગળ ચાલે. માર્ક મૂકવા જાય ને તો રાગ દ્વેષ થાય. સારા માર્ક આવ્યા હોય એના માટે રાગ થાય, ને માર્ક ઓછા એના માટે દ્વેષ થાય. ત્યારે આ બધાથી આપણે છૂટ્યા અને આ અનુભવમાં આવે. સમજે? હવે આ કવિએ જે લખ્યું ને પાપત, તો આમ વાંચો તો ખ્યાલ ના આવે. પાટલા જે આ સામાયિક પ્રતિક્રમણ થયા અને એમાં જે બધું આપણે જ્ઞાતાવસ્થા પ્રમાણે જ્ઞાતાવસ્થાથી છૂટા રહી શકીએ છીએ ને આ બધું દેખાય છે. પાછા અનુભવે થાય કે આ કલાક 50 મિનિટ ઓછી પડે છે. આ વિચારોને જોતા હોય તો કે આ વિચારો અટકી ગયા કે બંધ થઈ ગયા હોય ને, કે લાઈનમાં ઊભા છે, હજી એકને જોઈએ ત્યાં પાછળ લાઈનમાં ઊભા છે. તો કે આ અનુભવ થયો, કેટલો મોટો અનુભવ કહેવાય. આ મોટા મોટા સાધુ સાધ્વી હોય ને એ વિચારોમાં પડી જાય કે આવો અનુભવ. કારણ કે એ લોકો આવા અનુભવને ઝંખે છે. એટલે આ બધા મોટા મોટા જે કહેવાય ને, એ જે દશાને ઝંખતા હતા એ દશા આપણી કૃપાથી ખુલ્લી થઈ. ને કૃપાથી ખુલ્લી થઈ એટલે શું દશા પ્રાપ્ત થઈ એ સમજાતું નથી. ખાલી એટલું જ હવે સમજવાનું છે કે શું દશા પ્રાપ્ત થઈ. એટલે પોતાની દશા જેમ જેમ સમજાય ને એમ એમ આ દશા આપણને કૃપાથી આપનાર દાદા પ્રત્યે અહોભાવ વધતો જાય. હા હા બોલો. આજે હમણાં જે વાત કરી ક્રમિકની મહારાજને, એનો પછી છે ને હું અનુભવ શેર કરીશ. એટલે બીજા જે છે એ પણ ક્રમિકના જ છે, પણ એમનું વિઝન દર્શન આપણે અક્રમ જેવું છે. સારું કહેવાય, ઘણું સારું કહેવાય. અને એટલે એની જે એ તો હજી મૂંડી લેવલ પર છે, છતાં પણ આચાર્ય સુધીના મહારાજ એમનું જે કે એને સ્વીકાર કરે છે. હા બરાબર. એટલે સારી વસ્તુ, સારી વસ્તુ.
એટલે તો આ એનો તમને- એટલે એનો જે અનુભવ જે છે ને એ મેં એક પદમાં લગભગ થઈ ગયું છે ને પછી એમને એને પોતાની મોહર મારી કે આ બરોબર છે તમે ભાઈ. બરાબર. એટલે એ વસ્તુ જે છે કે એ વસ્તુ શું એક ખોટી માન્યતામાં બધું જે કરી રહ્યા છે બધી ક્રિયાઓ કવિને પોતાને જ નથી ગમતી. ના એટલે આ છે ને ક્રમિકમાં પણ જે બધા જ્ઞાનીઓ થઈ ગયા ને હા એ લોકો જાગ્રત હોય ને ખબર પડે. શ્રીમદ આચાર્ય ના લખ્યું કે કોઈ ક્રિયા જડ થઈ ગયા શુષ્ક જ્ઞાનમાં આવ્યું તો કે એમને આ દેખાયું ત્યારે લખ્યું ને અને આવું લખ્યું તો પછી બધા વિરોધય કર્યો તો કે આ આગ્રહ વાળા વિરોધય કરે અને જે જ્યાં ઓપન માઇન્ડ ના હોય ને એને સમજાય કે આ વાત બરાબર છે ભલે જે હોય પણ આ વાત ભગવાનની છે 100% સાચી છે એવું એને લાગે એનું હૃદય કબૂલ કરવું. ચાલો આપણે તો આગળ વધારીએ. હવે આ બધી વાત છે ને એ આ પોતાને જે બધા અનુભવ થયા હોય ને કે આ જે કડવા અનુભવ થયા એમાંથી તારણ કાઢ્યું અને પછી આ નીકળી જાય. એટલે શું છે કે આ સફેદ પેલા સાધુ જે સાધુનો વેશ છે ને આખો અને આ ભગવાનનું આપેલું છે. હવે ભલે એને દીક્ષા લીધી તો એને અંદર એટલું તો હોય કે મારે ભગવાનની આજ્ઞામાં રહેવું છે. સમજાય? ભગવાનની આજ્ઞામાં રહેવું છે એવું હોય. ભલે આજ્ઞા સમજ્યો નથી તો કે મારે દીક્ષા કેમ લેવી છે કે મારે હવે ભગવાન મહાવીરની આજ્ઞામાં રહેવું છે. કે આ ભાવના છે ને આટલું આ પોઝિટિવ જોઈ લેવાનું બીજા બધા બહુ પડવા જેવું નહીં. ખાલી આમ જસ્ટ પબ્લિકમાં વાત કરીએ ને કોઈને ઊંધું પકડી જાય એટલે કીધું કે આ આટલું જોઈ લેવું કે એની ભાવના શું છે કે મારે ભગવાનની આજ્ઞામાં રહેવું છે. પછી ભલે આજ્ઞા પોતાની મતીએ સમજી ગયા એ બધી વાત જુદી. ના હોય ને જે જાગ્રત હોય ને એને તો આ ચીલા ચાલુ કેમનું ફાવે રૂટીન લાગે અને થાય ખરું કે ભાઈ આનાથી શું થશે એટલે પેલા થઈ ગયેલા ને અખો આપણા ગુજરાતમાં અખાના ચાપખા કે ને એને ના લખ્યું કે ભાઈ આ તિલક કરતા 53 વયા એટલે આવા જાગ્રત હોય પણ આ મહાત્માઓ જે દશા પામ્યા છે ને એ વાત જ ના થાય. દાદા ભગવાને ત્યાં સુધી કીધું કે આખા જગત માટે આ મહાત્માઓ પૂજ્ય છે. પૂજ્ય આ તમને સમજવા માટે કે આ કેવી દશામાં મૂક્યા છે. અને તે પછી છેલ્લે ત્યાં સુધી કીધું કે અમારો છેલ્લો મહાત્મા દુનિયામાં હશે ને એને બોલતાય નહીં આવડતું હોય છતાં આખા જગત માટે પ્રત્યક્ષ કહેવાશે. અહીં સુધીની વાત કરી દીધી. એટલે આ જે આપણે મળ્યું છે ને ન ભૂતો ન ભવિષ્ય એવું મળી ગયું. ભલે કૃપા કામ કરી ગઈ આપણી પુણ્ય કામ એ બધું છે પણ મળ્યું ને હવે આવું મળ્યું તો પૂર્ણાહુતિ કરવી છે એવું અંદર નક્કી કરી લે. હા હા કે આમાં શું છે કે આગમો ખરા ભગવાનના કહેલા જ આગમો લખાય ખરા. હવે એના પછી એટલા બધા પુસ્તકો આવી ગયા. હવે પુસ્તકો જે બધા લખાયા એ બધું એનાલિસિસ બુદ્ધિથી થયેલું હોય એટલે વાત બધું ગમે સારું લાગે પણ આ જે ચેતનતા હોય ને દશા ના હોય. લખાય ખરું પણ દશા ના હોય.
અને એટલે શું થાય કે શાસ્ત્રો ભગવાનના લખ્યા મોક્ષ પામવા માટે, પણ કુદરતી બલિયારી જુઓ કે જેને લખ્યા એનો મોક્ષ થાય નહીં. સમજવા માટે, બહારની ટીકા નથી, સમજવા માટે આવી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ જાય એટલે એનો અહોભાવ રહે કે ઓહો આ શું પ્રાપ્ત થયું. ચાલ ચાલ તું આગળ લે, આ તો આપણે ટોપિક બદલી નાખે. કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, જ્ઞાની પુરુષની કરુણાને સમતા, જ્ઞાની પુરુષની કરુણાને સમતા, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, મન બુદ્ધિ ચિત્તને અહમ નાગ્નેયો, મન બુદ્ધિ ચિત્તને અહમ નાગ્નેયો, જોઈ જાણે છે તેજ જ્ઞાનાત્મા, જોઈ જાણે છે તેજ જ્ઞાનાત્મા, કાયાનું થિયેટર મનની ફિલ્મોના, કાયાનું થિયેટર મનની ફિલ્મોના, પ્રેક્ષક નિરીક્ષક અક્રમ મહાત્મા, પ્રેક્ષક નિરીક્ષક અક્રમ મહાત્મા, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, અંતસ્કરણના રૂપ લાગ્નેયો, અંતઃકરણના રૂપ લાગ્નેયો, મૂઢ દશામાં જોયા જ નહોતા, જોયા જ નહોતા, પરમાણુ માત્ર પારકી થાપણ, પરમાણુ માત્ર પારકી થાપણ, રૂપી પરપોટે સ્વરૂપી નોખા, રૂપી પરપોટે સ્વરૂપી નોકા, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ, પોતાના પૈસાને સમય ખર્ચી, પોતાના પૈસાને સમય ખર્ચી,
પરથી સત્સંગ દેવા જાતા દાદાજી સત્સંગ દેવા જતા દાદાજી આપણી ભૂલોની માંગી લે માફી આપણી ભૂલોની માંગીને માફી ઓહો હો સમતા પરમાત્માને સમતા પરમાત્માની કેવળ પ્રેમની જીવતી મૂર્તિ જ્ઞાની પુરુષની કરુણાને સમતા કરુણાને સમતા ભાંગેલા અહમને ખાબડી વહાલથી મનથી બાંગેલાને સજીવન કરતા મનથી બાંધેલાને સજીવન કરતા કેવળ પ્રેમની જીવતી મૂર્તિ કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. જય સચિદાનંદ. આ બધા જૂના પદો મજા આવે. તો તમને કેમ ના ફાવ્યું ગાતા? કઈ વાંધો તો મને ના આવડે. ચાલો હવે શું ટોપિક બદલીએ. હવે ચાલો બીજી વાતો કરીએ. બેસી જજો ઉપર. હવે પગ દુખશો. નારાયણ કઈ પૂછ્યું છે? નારાયણ કઈ પ્રશ્ન છે? કઈ પ્રશ્ન છે? હા, હવે આ તો જે બધી વાતો કરી ને કે આ મન વચન કાયા અને અંતસ્કરણ, આ મન વચન કાયા થિયેટર અને આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ ફિલ્મ. કોઈને આવો વિચાર સરખો આવે નહીં. વિચાર સરખો ના આવે. પણ કેટલી એક્ઝેક્ટ વાત બહાર આવી ગઈ છે. સમજાય? વાત કેટલી એક્ઝેક્ટ બહાર આવી ગઈ છે. શાસ્ત્રની પરિભાષા બહુ અઘરું અઘરું કરી નાખે. અને દાદાનું એક જ જે બધું અઘરું હોય ને એકદમ સિમ્પલ કરી નાખે. શાસ્ત્રમાં લાંબુ લાંબુ 5-10 પાનામાં સમજાયું હોય, દાદા 1 મિનિટમાં 2 મિનિટમાં સમજાવી દે. એટલે આપણે હવે શાસ્ત્રો વાંચવાની જરૂર ના રહી. સમજાય? શાસ્ત્રોમાં જે કહ્યું ને એ બધું આવી ગયું, એ બધું થઈ ગયું. ખાલી આ ભરેલા માલ સામે જાગૃત રહેવાની જરૂર રહી. આટલું જ રહ્યું.
ભરેલો માલ તો ઉડાડાય નહીં ને ભાઈ, સામે તો આવે ને. આ કપડા બહુ ગંદા થયા હોય તો ડોલમાં સાબુનું પાણી કે બોર્યા તો સાબુનું પાણી ગંદુ તો થાય કે ના થાય? એવું કચરો નીકળે કે ના નીકળે? કચરો નીકળે. કચરાનો વાંધો નથી ઉઠાયો, પણ સામે આપણી જાગૃતિ નોય મારો. અને આ ફાઇલ નંબર 1 ને ક્યાંય ખરાબ જો ને આ કેવો માલ છે તારો, કે મોક્ષે જનારાના આવા લક્ષણ હોય કહીએ કે ના કહીએ? એટલે ફાઇલ નંબર 1 ના આવું કહેવાય ખરું ભાઈ? આવું સાધારણ વાત કરી આપણે છૂટા પડતા. ચેતનાબેન કઈ પૂછવું છે? હા, ઉભું થવું પડે નવા. ના તો ઉભા થઈ ગયા. માઇક જશે ત્યાં સુધી? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને પહેલા તો થેન્ક્સ દાદા ભગવાનને, સિમંદર સ્વામીને અને તમારા બધા પ્રભુને. થેન્ક્સ એટલા માટે પ્રભુ કે પર્યુષણ શરૂ થવાના 3-1 મહિના હતા ત્યારથી દાદાને, તમને બધાને સતત પ્રાર્થના હતી મારી કે આ પૂતગલ સાથ આપે અને વ્યવહાર મને અંતરાય નહીં પાડે. ભાઈ સિરિયસ એવા ચાલતું જ હતું એમનું, 75 યર્સના હતા અને 3-1 મહિનાથી ચાલતું હતું. અને જેમ જેમ દિવસો પર્યુષણના નજીક આવતા ગયા એમ એમને સિરિયસ ત્યાં થઈ અને બહુ નાજુક અવસ્થામાં હતા. એટલે એ એક હતું, પણ શ્રદ્ધા બી હતી, એટલે બેઉ ચાલતું હતું. અને એ બધું બી કુદરતી થયું. પણ 3 મહિના બાકી હતી ત્યારથી જ આ પ્રાર્થના ચાલતી હતી. અને એક ચાલતી હતી કે પર્યુષણ શરૂ થાય એટલે પહેલો દાડો જોઈશ કે પ્રભુ શું કરાવે છે. અને જો સામાયિક ને પ્રતિક્રમણ ન હોય તો એમને કહીશ કે રોજે રોજ પ્રભુ સામાયિક ને પ્રતિક્રમણ કરાવો. સત્સંગ તો સાંભળી પોપટી જ્ઞાન બહુ થઈ ગયું. હવે પ્રેક્ટિકલ આ ચેતનાને જોઈએ છે, કારણ કે ચેતનાની ક્ષણ ખબર નથી કેટલી ક્ષણ બાકી છે. એટલે આ પર્યુષણ છેલ્લું બી હોય તો સંભળાય છે બધા. એ શું કહે છે કે મારી 3 મહિના પહેલાની ભાવના હતી. એમને ભાઈ કે ભાઈ બીમાર હતા, સિરિયસ હતા, એટલે કે આ આમની જો તબિયત આ બગડે તો મારાથી કે પર્યુષણમાં જવાશે નહીં. તો કે એ ફાઇલનો સંભાવ નિકાલ થઈ ગયો. રક્ષાબંધન થયું ને બીજે દિવસે થઈ ગયું. એટલે રક્ષાબંધન 2 એક્સપાયર થઈ ગયા. પણ અહીંયા એમની એવી ભાવના હતી કે આ વખતે કોઈ પણ આપતો પુત્ર આવે તો કે આ રોજ સામાયિક ને પ્રતિક્રમણ કરાવે. હવે જુઓ એમની ભાવના. આપણે જનરલી સામાયિક પ્રતિક્રમણ રોજ કરતા નથી, પર્યુષણમાં નથી હોતા. પેલું છેલ્લા દિવસે સામ બધા પ્રતિક્રમણ કરાવીએ. અને મને આ સામાયિક પ્રતિક્રમણ કરાવવાનો માલ નહીં ભાવે, મારો નહીં. દાદાની હાજીમાં જે શરૂઆતમાં તૈયાર થતા હતા ને ત્યાં દાદા કહેતા એટલે ત્યાં ઘરે કરતા. પણ આમ આવું સામૂહિક કરાવવાનો એ ભાગ નહીં આવે. કુદરતી આવો વિચાર આવ્યો કે આ નાનું ગ્રુપ છે, એમ તો મોટું થઈ ગયું. મને એમ કે આપણું એખાદે શરૂઆત થઈ ને, વરસાદ બહુ હતો અને બધા રસ્તાઓ બંધ હતા, તો મને એમ કે 50-60 જણા આવશે એમ. નાનું ગ્રુપ છે તો સારું પડે, રોજ સામાયિક પ્રતિક્રમણ કરાવ્યું હોય તો મારે પ્રેક્ટિસ થાય ને બધાને સારું પડે, તમારા બધા ટેકો અમને મળી જાય. એટલે આવી રીતે વિચાર આવ્યો, બાકી આ પ્લાનિંગ હતું નહીં. પછી હવે એટલું સાહજિકતાથી આપણું ચાલે છે કે સામાયિકમાં કયો સબ્જેક્ટ લેવો એ આપણે નક્કી નથી કરતા. જે સત્સંગ ચાલ્યો ને, જે વસ્તુ અને સત્સંગ ચાલ્યો એના ઉપરથી નક્કી કરીએ. શૈલેષજી મને પૂછ્યું કયા કયા ટોપિક નક્કી કરવા, શું કહ્યું? બાપા કશું જ નક્કી નથી કર્યું, બધું એક્સટેમ્પર છે. હમણાં સત્સંગમાં શું વાતો થાય એની ઉપરથી નક્કી કરી દઈશું. પણ આ કુદરતી સંજોગ સાવો થઈ ગયો. અને મને આનંદ થયો કે જે રીતે તમે બધા આમ જે એ કર્યું ને, પાછળ પડ્યા છો, બહુ સારું કહેવાય. એટલે આપણું આ જે બધું થયું ને એમાં અમની ભાવના નિમિત્ત હતી. આજે મને ખબર પડી. પ્રભુ એક વસ્તુ અંદર આનંદ થાય કે કૃપા ને ભાવના કરેલી કેટલી બધી ફળ આપે છે. એટલે તમને બધા જોઈને નવો થાય કે કેટલા સ્પંદન પહોંચે ને જે આ ચેતનાને જોતું હતું એ જ આવી રહ્યું છે.
અને પ્લસ સામાયિક ને પ્રતિકરણ આટલા વર્ષોમાં કરીએ છીએ, બધું છે નો ડાઉટ, પણ સુપર ડુપર જાય છે. જાણે પેલી પરીક્ષામાં ચોપડીઓ બધી વાંચેલી છે અને પેપર આવીને જોયું કે 100% લખાયું છે, ફટફટ કરવા જ પણ તું કરવા જ ટાઈમ ઓછોથી પણ વધારે એક્સ્ટ્રા થાય. એટલે જેવું સામાયિક તમે બોલો પૂરું કરો ને એટલે એ ચાલે ટાઈમ પૂરો ઓછો પડે પણ છતાં બી એમ થાય કે 100% 500 થઈ જ જાય. 100% નું પેપર તો જવાબ તો લખી દીધા, હજી કઈ એક્સ્ટ્રા પ્રશ્ન હોતે તો હું લખી શકતે એમ. પેપર એ બી એક એવું થાય છે. પેપર અધૂરું રહી ગયું કેમ? ના, પેપર અધૂરું તો વાત અલગ છે, પણ જે 100 માર્ક્સ નું જે લખવાનું હતું એ તો લખી જ લીધેલું છે અને સાચા નથી. છતાં બી બીજા પ્રશ્નો આયા તો હું લખી શકતે. એવું એક તમારે ઉપર બાઉન્ડ્રી બહાર ફેંકી દે. એટલે ઓવર કોન્ફિડન્સ માં ચાલ્યું. એટલે એનો એટલો બધો આનંદ છે અને રોજે રોજ આને જે જોઈએ છે ને પ્લસ પ્રતિક્રમણ ને સામાયિક બી એવા જ આવે છે ને, એટલે એમ થાય છે કે આ છેલ્લું જ પોઝિશન છે અને આવતું મહાવિદ્યામાં જ છું એટલે ઓવર કોન્ફિડન્સ. કારણ કે આજે એક બીજો બી અનુભવ થયો. આટલા વર્ષ બધા મારું એક ચેતનાનું એક અલગ ચાલે છે. એટલે પૂજા કરવા જોડે ક્રિયામાં બ્રાહ્મણ છું એટલે ક્રિયા બધી બહુ કરી લીધી છે. ઉભા પગે આ તે બધું બહુ કરી. અહીં આયા પછી એ ક્રિયા મારી જતી રહી, ખરેખર જતી રહી પ્રભુ. એટલા બધા સિમંદરના દર્શન પૂજા કરવામાં દોડા આરતીમાં એવું નહોતું. આજે ફક્ત હું ને સિમંદર બ્રાહ્મણ પેલા પૂજા હતા, પેલા ભાઈ જે રોજ કરે છે ધનસુખભાઈ, એ આજે નહોતા. એટલે પેલા બ્રાહ્મણ કહે કે ચેતનાબેન આજે બધું તમારે કરવાનું છે, ધનસુખભાઈ ને આવું છે. એટલે હું ને ભગવાન બધી સરસ પૂજા હતી, આરતીમાં બી હું ને ભગવાન. એટલે એમ થાય કે ભગવાન હવે આ અત્યારે ક્રિયાથી ને દ્રવ્યથી જે છે ને, હવે આવતું પછી હું સાક્ષાત પ્રત્યક્ષ જ તમારી પૂજા કરું અને પુરુષને મળે. એટલે આજે આ દ્રવ્ય પૂજા મૂકી છે ને, દ્રવ્ય પૂજા હેતુથી મૂકેલી કે દ્રવ્ય પૂજા કરતા કરતા હૃદયમાં જે ભાવનો ઉછાળો આવે, ઉમળકો આવે, એમાં આપણું કેટલું કામ થઈ જાય. યસ. એટલે આમ એવું કે સાધુ હોય એને ખાલી ભાવ પૂજા જ કરવાની, જઈને ભગવાનને આપણું કરવાનું ના હોય, ભગવાનને આપણું પ્રક્ષાલ કરવાનું ના હોય, એટલે દૂર ઉભા ભાવ પૂજા કરીને. પણ આ દ્રવ્ય પૂજા એ બહુ મોટું વિજ્ઞાન છે. તો કે આ ભગવાનની દ્રવ્ય પૂજા કરતા હોઈએ, ભગવાનની નજીક જઈએ ને ત્યારે આપણને કેવો અંદર ઉછાળો આવે અને એ જે અંદરના ભાવ, અંદર જે પરિણતિ બદલાય એ બહુ મોટું કામ કરી નાખે. પણ આમનું તો મને બહુ નવાઈ લાગી કે 3 મહિનાથી ભાવના કરી મારા સામાયિક પ્રતિકરણ જે પણ આપતો પુત્ર આવે સામાયિક પ્રતિકરણ કરાવે. એટલે તમારે બધાએ એમને થેન્ક યુ કહી દેવાનું. એમની આ જે સ્ટ્રોંગ ભાવના હતી ને એટલે બધાના સંજોગ ભેગો થયો. અને મારી પ્રકૃતિમાં આ સામાયિક પ્રતિકરણ આવું બધું લેવું ને મારી પ્રકૃતિમાં નહીં. મને નવાઈ લાગે કે આ કેમ આવું આખત આવું આવ્યું, એમને લઈને આવ્યું. એટલે બધા એમને સાચવજો બરાબર. તમને લોકોને જે કઈ ફાયદો થયો એમાં એ મોટા નિમિત્ત છે. હા, ચોક્કસ બરોબર સમજાય ને? એટલે ખાવા પીવાનું ધ્યાન રાખજે જરા. વડીલ કહેવાય તારા, પણ આ એમના હૃદયના ભાવ અને સંજોગ ભેગા થઈ જાય છે. આ હરુકર્મી કહેવાય, હરુકર્મી જીવો. કારણ કે મનમાં વિચાર આવ્યો અને સંજોગ ભેગા થયા અને પાછું એમની ઈચ્છા હતી કે 8 દિવસ સવાર સાંજ સામાયિક પ્રતિક્રમણ થાય અને એવું જ થયું. બાકી એવું બને નહીં. હું કોઈને કહું ને કે આવું અમે આવી રીતે પ્રોગ્રામ રાખેલો તો પેલો માને નહીં. બીજા આપતો હું કહું ને કે ભાઈ ગાડે અમારા પરિસરમાં સવારે એક સામાયિક અને સાંજે પ્રતિક્રમણ રાખેલું, તો મને પૂછે તમારી જોડે કોણ હતું બીજું? એમને એવું થાય કે આ પોતે જ નહીં બેસે. સમજાય? આ પ્રકૃતિનો માલ. આ એમનો જે સંજોગ હતો ને કે 3 મહિનાથી ભાવના હતી, એમને મને વાતે નથી કરી. અને અહીંયા જો કુદરતી આપણે પહેલા જ દિવસથી ચાલુ થયું ને, મેં તો આમ સામાન્ય ભાવે પૂછ્યું તો પાછું બધાએ હા પાડી, પાછી રોપથી હા પાડી. અને આપ જે અનુભવ થવા માંડ્યો કે બીજા દિવસે બધાએ હા પાડી. પછી તો જે રીતે બધા તમે આવતા હતા ને મને આશ્ચર્ય થયું. શૈલેષાન જે મને કીધું કે આ બધાના મોઢા પર આટલો બધો આનંદ ઉલ્લાસ છે કે આમ જોઈને જ એમને કીધું કે આટલો આનંદ ઉલ્લાસ છે. મને એ લોકોને જોઈને આનંદ ઉલ્લાસ આવે છે. કારણ કે આમ આપણે આ 6 વાગ્યાનો ટાઈમ હોય, 6:05 6:10 આવી જવું, ટાઈમ પહેલા આવી જવું. એ તો ખાલી હું ગમત કે ભાઈ આજે આ વિનય રાખજો, એમ વિનય ધર્મ છે એમ. સમજાય? પણ બધા આવી જાઓ છો ને
કોઈનું એટલે આ શું છે, કોઈનું મન પોલ નથી મારતું, એ મોટી વસ્તુ થઈ. તમે અહીંયા આવીને શું બેસો શું સાંભળો, શું શીખ્યા, એના કરતા આ પ્રેક્ટિકલ થયું કે તમારું મન પોલ મારતું બંધ થઈ ગયું. એટલે આપણું મન પોલ ના મારે એટલે કેટલા પગથિયા ઉપર ચડી જઈએ. એક બાજુ મન પોલ મારતું બંધ થયું, બીજી બાજુ દાદાનું વિજ્ઞાન, આ શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એટલે આ પોલ ના વાગે એટલે પ્રોગ્રેસ કેટલો બધો થાય. તો કે આ કુદરતી આ ગોઠવાઈ ગયું, સરસ થઈ ગયું. આ સારું થયું. જય સચ્ચિદાનંદ. આપણે પૂરું કરશું, 8 દિવસ કરશું, ત્યારે કરશું ને. હા પ્રભુ, આટલું આ બધા ના પાતો ના કર્યો, બંધ કરી દઈશું. હાથ પાડશે ઓહ. એવું અંદર દોડાય. ચાલ, કેટલા વાગે હાથ પાડશે? તમે કઈ પ્રસન્ન તો કરવો નહીં, ખાલી કેવું જ હતું. કઈ વાત. તો આજે આપણે 10:30 થવાય નહીં, કરવું છે આજે સામૂહિક. આજે રજા પાડવી, અનુભવ થઈ ગયો છે ને, એટલે હવે ઘરે જઈને કર્યા કરજો. ના વચ્ચે બ્લેન્ક નહીં રાખવાનું, કન્ટિન્યુ રાખવાનું. કન્ટિન્યુ રાખવાનું. હા, બરાબર. હા, ઘરે જાય એના જેવું વાતાવરણ ના મળે. આ બધા આપણે એક ધ્યેય અને એક ભાવ વાળા ભેગા થયા ને, એટલે આ ઓટોમેટિક વાતાવરણ ઊભું થઈ જાય. બધાને શું ઈચ્છા હોય કે ભાઈ આ જ્ઞાનમાં મજબૂત થઈ ગયું છે, આ શુદ્ધાત્માની જાગૃતિ વધી જાય, આ શુદ્ધ ઉપયોગમાં રહેવાય, આ ફાઇલોનો નિકાલ થાય. તો કે આવું બધું અંદર વણી ગયેલું હોય. રમણ કાકા, રમણ દાદા, જઈ આવજો વોશરૂમ જવું હોય તો. ક્યાં બેઠા છે? ગયા ને? હા, કારણ કે આપણે બધું ચાલુ કરીએ ને. હવે આવી જા પાયલ, તારી જ રાહ જોતા હતા. તમારા 3 ની જ રાહ જોતા હતા. આવી જાઓ, આવી જાઓ. આજે હા બોલો. હા, હમણાં નહીં, હમણાં આપણે સામાયિક લેવું છે ને, પછી કહેજો. હમણાં રવા દો કે આપણો આ થોડો ટાઈમ સાચવવો પડે ને. થોડો 10:30 થયા એટલે જ્યાં બધા જ્યાં બાથરૂમ આવે ને, આપણે સામાયિક ચાલુ કરીએ. ભાઈ ટાઈમ તો ઘણો છે આપણી જોડે, આપણી પાસે ટાઈમ ઘણો છે, એટલે બધી વાત થશે. તો આજે કયું સામાયિક કહું છે? આપણે અહંકાર પર લઈ, ચોથું અંતસ્કરણનું જે ચોથો અહંકાર પર થોડું ઘણું, એટલે પોતાપણું ને આપણે એવું સહેલું લઈ લેવાનું કે બધું દેખાય, પછી ઘરે જઈને અઘરું કરશું. એટલે પોતાપણુંમાં એટલે આપણે એટલે પોતાપણું આપણે કરીએ ને એટલે બધાને દેખાશે. પોતાપણું કોને કહેવાય એ મને કહો પેલા. બસ પોલ મારે એ પોતાપણું. પોતાપણું કોને કહેવાય? હું પણ. અચ્છા, આપણે ટુ ધ પોઈન્ટ ફટ લઈને સમજી લેવાનું. હું પણ એને અહંકાર કહેવાય. હું પણ એને અહંકાર કહેવાય. અને પોતાપણામાં અહંકાર હોય કે ના હોય? પોતાપણું તો હોય જ ને અહંકાર ડિસ્ચાર્જમાં. એટલે પોતાપણામાં અહંકાર ના હોય ના, એટલે પોતાપણું એટલે ડિસ્ચાર્જ ના છે. એટલે શું છે, અહંકાર ગયા પછી, એટલે કે હું કમલેશભાઈ છે ઉડ્યું અને હું શુદ્ધાત્મા જે ભાન થયું, છતાં કમલેશભાઈનો જે બધો વ્યવહાર રહ્યો ને, એમાં કમલેશભાઈની જોડે પક્ષમાં બેસાય કે ના બેસાય? હા. કમલેશભાઈનું ઢાંકવા જઈએ કે ના જઈએ? હા. તો કે એ બધું પોતાપણું કહેવાય. સમજાય? હવે તમે થઈ ગયા શુદ્ધાત્મા. હવે તમે ચેતનાબેન રહ્યા નહીં, પણ છતાંય ચેતનાબેનનું રક્ષણ કરવા જઈએ કે ના જઈએ? આ ચેતનાબેનની જે કિતાબ છે, પુસ્તક છે, એને ખુલ્લું થવા દઈએ ને બંધ કરી દઈએ? તો કે આ શું, હવે તો તમે ચેતનાબેન તો છો નહીં, તમે શુદ્ધાત્મા, કેમ બંધ કરી દો છો? તો કે આ પોતાપણું. સમજાય? પોતાપણું.
તો કે આ દાદા ભગવાનનામાં પોતાપણું રહ્યું નહોતું, એટલે એમની કિતાબ ખુલ્લી હતી, એમનું બધું ઓપન ટુ સ્કાય હતું, એટલે એમને કોઈની પણ સાથે વાત કરવી હોય ને તો બીજાને દૂર ના મોકલવા પડે. સમજાય? આ તમારે કંઈક વાત કરવી હોય ને તમે શોધો કે ભાઈ આ ભરતાનજી એકલા હોય ને ત્યાં જઈને વાત કરીએ. સમજાય? એકલા હોય તો કેમ? તો કે મારી વાત બધાને ખબર પડી જાય તો તમે કમલેશભાઈ છો તો ના નથી, તમે શુદ્ધાત્મા થઈ ગયા, છતાંય આ ભાગ રહેવાનો. આને પોતાપણું કહ્યું. અને જેનું પોતાપણું જાય ને એ પોટલા જેવા થઈ જાય. કે શેના જેવા થાય? પોટલું. પોટલા. પોટલા જેવા. પોટલા જેવા એટલે આ ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું હોય, પહેલા તો થર્ડ ક્લાસ હતો ને, તો ટ્રેનમાં ટ્રાવેલ કરીએ ને તો ટ્રેનમાં જો એટલે બારીઓમાંથી પાણી આવે, વરસાદ પડે તો પેલો પોટલો નીચે મૂક્યું હોય ને તો વરસાદ પડ્યો, કોઈની કઈ બોટલ કઈ પાણી ઢોરાયું તો પોટલાની જે પાણી આવે તો પોટલું ભીનું થાય કે ના થાય? થાય. બહુ વર્ષો પહેલા બેગ નથી, પેલા કપ કઈ લેવું હોય ને એમાં મૂકે ને આમ કપલું સાડી કે સાલો હોય ને પોટલું બાંધે એમ માથે લઈને જાય. પછી આ વર્ષો પહેલાની વાત કરું છું. એટલે હવે પોટલાની જે પાણી આવે તો પોટલું બૂમો પાડે કે તે બધા નીચે મૂકીને ભીનું થયું એમ. તમે નીચે મૂકો તો બૂમ પાડે, અને ઉપર મૂકો ને ત્યાં ગરમી બહુ લાગતી બૂમ પાડે નહીં. તો પોટલાને કશું કોઈ જાતું હોય જ કે મારે અહીંયા મૂકે કે અહીંયા મૂકે, મારી સાથે આવો વ્યવહાર કરે કે આવો વ્યવહાર કરે, કશું હોય નહીં. એને જે પણ સંજોગ આવે એ સંજોગ પ્રમાણે રે. એ તો નિર્જીવ છે, પણ અંદર આ તમે ઓડિટર ને એટલે અંદર ઓડિટ ઊભું ના થાય કે મને આ નીચે કેમ મૂક્યું, ઉપર કેમ મૂક્યું, આ મારી પર પગ કેમ મૂકે છે. અંદર કોઈ ઓડિટ ઊભું ના થાય, પોટલાની જેમ રહ્યા કહેવાય. દાદા ભગવાન આવું પોટલાની જેમ રહેલા. તો આ દશા ક્યાંથી લાવો તમે? વિશેષતા ઉભી થયા વગર રહે નહીં. જ્યાં ને ત્યાં વિશેષતા ઉભી થઈ જાય, જ્યારે દાદા પોટલાની જેમ રહેલા. તો કે આ પોતાપણું જાય ત્યારે પોટલાની જેમ રહી શકે, બાકી રહેવાય નહીં. એવું સહેલું નથી. પણ અહંકાર ગયો અને આ પોતાપણું રહ્યું. હવે આ પોતાપણું જોયું ને કાઢવાનું, હવે એટલે જાય એમ જોઈએ એટલે જતું રહે. આપણે કાઢવાનું ક્યાં છે? કશું આપણે મહેનત જ નથી. કચરો હોય એને જોવાનો જ છે ને કે ઝાડુ વારવાનું છે, જોવાનો જ છે. જુઓ એટલે ખાલી થઈ જાય. તો કે આ આટલું સહેલું કરી આપ્યું. એટલે આપણે તો આ બધા અંતસ્કરણના જ્ઞેયો કહેવાય. એટલે સામાયિકમાં આ બધા અંતસ્કરણને જો કરવાનું છે. એટલે આ મનને જોવાનું, બુદ્ધિને જોવાની, પછી આ અંદર બધા માટે અભિપ્રાયો હોય કે ના હોય, એ અંદર ફૂટે કે ના ફૂટે. જે અંદર માલ હોય એ ફૂટે, એટલે બધા માટે અભિપ્રાય હોય એ ફૂટે નહીં જોવાનું. અને પાછું આ ચેતનાબેનને જોના કેવા અભિપ્રાય બાંધ્યા છે, આવું થોડી વાત કરવાની. પછી આવું આ પોતાપણું હોય કે ના હોય, એટલે સામાયિકમાં બેસીએ એટલે પોતાપણું દેખાય. અને આ દેખાય કે ઓહો અહીંયા જો આનું પ્રોટેક્શન કરવા ગયા. સમજાય? તમે શુદ્ધાત્મા થઈ ગયા, 100% થઈ ગયા. પણ હમણાં કોઈ કે કમલેશભાઈ તમે આવું કેમ કર્યું? મેં તમે આવી આશા નથી રાખી, તમારે આવું નતું કરવું જોઈતું, તો શું થાય? તમે ના કર્યું હોય તો શું થાય? તરત અસર થઈ જાય, તરત ઉભા થયા ને મેં આવું કર્યું જ નથી, આ તારી ગેરસમજ છે. તો કે આ કોનું રક્ષણ કરે છે? પોતાનું, કમલેશભાઈનું. કેમ? તો કે આ પોતાપણું છે માટે. પોતાપણું છે. જયારે દાદાનો જે દાખલો છે ને, દાખલો સહેલો છે, આપણે હસી કાઢીએ, પણ વાત બહુ સમજવા જેવી છે. દાદા કે કોઈ અમને કે દાદા તમે ચોર છો, તો અમે એવું ના કે ના અમે ચોર નથી.
તમે કોણ મેં એવું નથી કહ્યું. દાદા કે દાદા હા. શું હે? કેમ ભાઈ તું મને આવું કહે છે? તો તમારા કોટની પાછળ લગાડેલું છે કે તમે ચોર છો. તો કે હા. દાદા કે હવે સમજી ગયો, ચાલ. હમ સમજાય આ વાત? હવે આ કેટલી સુંદર વાત છે હમ કે પેલો કે દાદા તમે ચોર છો, તો દાદા રક્ષણ નથી કરતા, વિરોધ નથી કરતા કે આવું કેવું વિચાર છે, એવું એ નથી. ખાલી પૂછે કેમ તું મને ચોર કહે છે? તો દાદા તમારા કોટની પાછળ લખેલું છે. તો કોટની પાછળ કોઈ ચોંટાડ્યું હોય કે દાદા ચોર છે, તો પેલો કે ના કે દાદા ચોર છે, હા તેમાં એની ભૂલ છે, એનો વાંક છે. તો ભાઈ આનું આપણે ક્યાં રક્ષણ કરવાનું? તો કે આ પોતાપણા વગરના આવી દશાઓ. અને આપણને તો કોઈ સાચું કે ને તો આપણે ડિફેન્સ મોડમાં આવી જઈએ, પ્રોટેક્શન મોડમાં. આપણે દિવસના કહું ને દરેક મિનિટે આપણે પોતાપણું નીકળતું હશે. હા, બરાબર છે. એટલે આ કહું છું, આ કોઈ કંઈ પણ કહે ને, સાચું પણ કહે તો પણ આપણે એકદમ આપણે રક્ષણ કરવાના મોડમાં આવી જઈએ. હા તો કે આ બધું શું છે? પોતાપણું. હમ તો કે આ બધું આપણે આજે આવી જોઈશું. ચાલો બીજું બધું જોવાનું, આ મનનું આ જોડે આ પોતાપણું કરી દઈએ ત્યારે શું હમ સમજાયું ને? પોતાપણું તમને ત્રણને કોને કહેવાય? જલ્દી કહી દો. હા, ત્રણને, તમે ચારને. એટલે હા આવી ગયા ને પાછળ. પાછળથી એટલે મારે પૂછી લેવું પડે ને. પોતાપણું કોને કહેવાય? જલ્દી બોલો ને. પોતાપણું કોને કહેવાય? ત્યાં તો હમણાં છેલ્લે તે વાત સાંભળી, એટલે આગળની વાત. હવે તું સીમા ના રહી. હું સીમા છે, રોંગ બિલીફ ઉડી ગઈ અને ભાન થયું કે હું શુદ્ધાત્મા છું. તો કે હું શુદ્ધાત્મા જે ભાન થયું છતાંય આ સીમાનું રક્ષણ કરે કે ના કરે? સીમાનો પક્ષ લે કે ના લે? સીમાની ચોપડી ખુલ્લી થવા દે? થાય કે કોઈને ખબર પડી જશે, બંધ કરી દઈએ. તો કે આ શું છે? તો કે આ સીમાનું રક્ષણ કરે છે, એટલે કે અહંકારનું રક્ષણ કરે છે. ના, અહંકાર રહ્યો નથી, પણ આ બધું પોતાપણું. તો કે આ પોતાપણું જાય એટલે પોટલાની જેમ રહેવાય. પોટલાની જેમ એટલે પેલી પેલા વખતમાં જતા ને પોટલું લઈને, એક ગામથી બીજે ગામ જાય તો પોટલું લઈને જાય. તો બસમાં ટ્રેનમાં ગમે ત્યાં પોટલું મૂકે તો પોટલું બૂમ પાડે કે મને અહીંયા ક્યાં મૂક્યું, અહીંયા ક્યાં મૂક્યું. એવું દાદા ભગવાન એમનું પોતાપણું આખું ગયું એટલે પોટલાની જેમ રહેતા હતા. અને આપણે બધું હોય કે ના હોય? અરે કેટલાક તો એવું કે પરિશ્રમ મારે આવવું છે પણ રૂમ મળશે? સમજાય? એટલે ભાઈ હજી તો આવ્યો નથી, તારે તો સુવા સાથે કામ છે ને. એટલે આવતા વર્ષે જો અહીંયા આવીશ તો કોઈને રૂમ નથી આપવાનો, બધે પેલા જે કોમન છે ને એ જ ખોલી નાખવાનું બધા માટે. એક નવો અનુભવ થાય ને. આ જેમ સામાયિક પ્રતિકરણનો અનુભવ થયો ને એમ બધા નવા નવા અનુભવ થાય. હું વાતો ગમે એટલી કરું ને એ કામમાં નહીં લાગે, અનુભવ થાય. એટલે શું થાય કે ત્યાં પછી એ સમૂહમાં એક હોલમાં 40 જણને રહેવાનું હોય, પછી પેલા એ સંડાસ બાથરૂમમાં જવાનું હોય. અહીંયા તો રૂમમાં 4 જણ રહીએ તો લાઈન લાગે. ત્યાં તો 10-12 બાથરૂમ હોય, સંડાસ હોય, લાઈને ના લાગે. કેટલું સારું પડે? સારું પડે કે ના પડે? કમલેશભાઈ જતા રહ્યા? ખ્યાલ આવ્યો? એટલે જો આવતા વર્ષે જો હું અહીંયા આવ્યો તો આવું કરીશ. જેને ના હોય અત્યારથી નક્કી કરી નાખજો, આવતા નહીં. રૂમ બધા અહીંયા ભાડે આપી દઈશું એટલે તમારો ખર્ચો નીકળી જાય. એટલે તમારે ત્યાં રહી જવાનું. એ બધું સાફસૂફ કરાવી દઈશું. હા, અચ્છા એટલે મને જ કાઢી મૂકશે એમ? હા, વાંધો નહીં, ચાલો. હા, કે તમને આવવા દઈએ તો ને એમ પાકા છે મારા પાસે. આ છે ને આ બધા અનુભવ કરવા જેવા છે. આ દાદાઓની હાજરીમાં અમને ક્યારે વિચાર જ ના આવે ક્યાં સુઈ ગયા છે. તો માંડ પેલા રાતના 11-11 સુવાનું હોય ને, પડતાની હાથે સુઈ જઈએ એમ.
અને પછી પેલું એ સવારે વહેલા ઉઠીને આમ એટલે સુવાનું ઇમ્પોર્ટન્સ જ ના હોય, સુવાની અગત્યતા જ ના હોય. એટલે આવું કરશું હવે આવતા વર્ષે. આપ્યું ને બધાએ? હા, ઘરે અપડાઉન ના કરતા અહીં જ રહેજો. હા તો એવું જ હતું. આ તો શું થાય કે આપણે સાતા સિલિયા થઈ જઈએ. એટલે આ દેહની અનુકૂળતા જેટલી શોધીએ ને એટલો અનુભવ દૂર રહે. શું કહો છો? હા, જોધપુરમાં રહેતા હતા બરાબર. તિવરીમાં હોલમાં આવી ગયા. પણ હવે રો ને ભૂતકાળ ગયો, અત્યારે વર્તમાનની વાત કરું. હવે તમે આવતા વર્ષે આવો, તમને બરાબર ફિટ કરી દઈએ. એમાં પાછું હોલમાં જો હોદવા જાય, બાજુમાં કોણ છે, બાજુમાં કોણ છે. એટલે ભાઈ તારે સંભાવ નિકાલ કરવાનો છે ને. તું અહીંયા કમ્ફર્ટ ઝોન અનુકૂળતા શોધવા આવ્યો છે કે માલ ખપાવવા આવ્યો છે? સાચું બોલજો. હા, માલ ખપાવવા આવ્યો છો તો આવતા વર્ષે જોઈ લઈશું. હું કહી દઈશ આ લોકોને, મને જ મૂકજો અહીંયા, કોઈને રૂમ નહીં આપો ભાઈ. પેલા હર્ષાબેન તો અમેરિકા જતા રહેશે, હવે આવે જ નહીં. હા ના, કીર્તન વખતે અહીંયા બેહવાનું છે ભાઈ. કીર્તન વખતે હોલ, ત્યાં હોલ સુવા માટે બધા ત્યાં કરવી પડે મારે. અહીંથી જગ્યા ત્યાં લઈ જવી પડે. એટલે એવું બધું નહીં. શનિ રવિ કીર્તન ભક્તિ છે નહીં? આમાં ચાલો તો કરીએ આપણે. સામાયિક રમણ દાદા આવી ગયા ને, એટલે આવતા વર્ષે તૈયારી રાખજો. એનું સામાયિક ના કરતા, સામાયિક તો આપણું પેલું જોવાનું કરજો. હા, ગભરાતા નહીં, તૈયાર થઈ જજો. તૈયારી અલા ભાઈ, તો મારા હાથમાં ક્યાં છે આ વ્યવસ્થિત, કોને ખબર છે? અને તો તમારી પુણ્ય પાકે ને તો મને ઉઠાઈને ક્યાંય ફેંકી દે. કારણ કે આ કડક ટીચર ના હોય તો સારું પડે ને. હા ચાલો, એટલે કરીએ ચાલુ. ભાઈ બધા મોબાઈલ બંધ કરી દેજો. અને કોઈને ના આવડતું તો બાજુવાને કહેજો બંધ કરી આપે. હા, તો હવે શું કરવાનું હોય? અહીંયા આપણે નો છે ને એટલે વાગી જાય. હા, બધા બંધ કરે છે, હું જોઉં છું. કયા પછી બંધ કરે છે. એટલે ટૂંકમાં આજે આપણે મનને જોવાનું, બુદ્ધિને જોવાનું, ચિત્તને જોવાનું, આ પોતાપણું, આ બધું લઈ લઈએ છે. આ સામાયિક કરીએ છીએ. એટલે બેઠા બેઠા આને જોયા કરજો, બરાબર? એટલે વધારે ડિટેલમાં નથી જતા, એટલા માટે કે તમને ડિટેલમાં જે તમને ના દેખાય. હું એ જે ડિટેલ આપી એટલું જ દેખાય, અને આપણું તમને દેખાયા કરે. પછી તમારે અનુભવમાં બધી વાત કરવાની. ચાલો કરીએ ચાલુ. મને દેખાય એમ બેસી જજો બધા. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક, અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક મન, બુદ્ધિ, ચિત્ત મન, બુદ્ધિ, ચિત્ત અને પોતાપણાને જોવાનું, અને પોતાપણાને જોવાનું સામાયિક કરવાની સામાયિક કરવાની
પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હું મન વચન કાયા હું મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આપ પ્રગટ આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા હું છું. 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 અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો હું છું. અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન હું વાળો છું. અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો હું છું. અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન હું વાળો છું. અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન હું વાળો છું. અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન હું વાળો છું. અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ હું અનંત શક્તિ વાળો છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા હું છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા હું છું. શુદ્ધ આત્મા છું. હું 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 શુદ્ધ આત્મા છું. આંખો બંધ રાખીને જોવાનું ચાલુ કરો.